ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। ચીફ ઓફિસરના આદેશ મુજબ વિમલ સોસાયટી ખાતે 10 જેટલા વધારાના બાંધકામ તોડી નખાયા। ટ્રાફિકને અડચણરૂપ ડભોઈના ટાવર બજાર અને ચીપવાડ વિસ્તારમાં લારી ગલ્લા હટાવાયા। ચીફ ઓફિસર જયકિશન તડવીની સૂચનાથી નગરપાલિકા તંત્રએ કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી। આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા વિમલ સોસાયટી કે જ્યાં આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એની પાસે બની ગયું છે એ પાછળના રેસિડેન્ટ્સ દ્વારા કરવામાં આવેલા કાયમી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। જેના અંતર્ગત લગભગ 8 થી 10 ઘરોને જે પાછળના ભાગમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિસ્તારમાં એ લોકોએ અતિક્રમણ કરેલું હતું તે આજે કાયમી રૂપે દૂર કરવામાં આવેલ છે। આગામી સમયમાં અહીંયા મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ રમતગમતના વિવિધ ફેસિલિટી ઊભી થવાની હોય જેના અંતર્ગત આ કાર્યવાહી કરેલ છે। અંદાજે કેટલા મકાનો હતા? લગભગ 10 મકાનો જેવા હતા જેમણે આ પ્રમાણેનું દબાણ કરેલું હતું। આગામી સમયમાં કઈ જગ્યા પર જવાનું કામ? આગામી સમયમાં શહેરી વિસ્તારની અંદર આવેલા મવડી ભગોળ ને તેની આસપાસના વિસ્તારોમાં જે આ પ્રકારના કાયમી દબાણો કે ટેમ્પરરી દબાણો છે તેની કાર્યવાહી કરવાનું આયોજન હાલ ચાલે છે। આના પહેલાં ગઈકાલના રોજ શહેરના જે સિનોર ચોકડી પાસેના આગળના જે દબાણો હતો એની ઉપર કાર્યવાહી થઈ હતી અને રાતના સમયમાં ચીપવાડ બજાર પાસે જે પ્રમાણે આ દબાણો હતા તેની ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે।